તો નીટ પેપર લીક મુદ્દે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો શિક્ષણ પ્રધાનને પત્ર. આઈએમએ ધર્મેન્દ્ર પ્રધાને પત્ર લખીને પેપર લીકની કડક નિંદા કરી. એનટીએ અને દોષિતો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી. કૌભાંડની સમયબદ્ધ સીબીઆઈ તપાસ કરવાની માંગ. રોજબરોજની સુનાવણી માટે ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના થાય તે પ્રકારે આઈએમએ માંગ કરી છે. પરીક્ષા વ્યવસ્થાનું વિકેન્દ્રીકરણ કરીને રાજ્યોને જવાબદારી સોંપો તે પ્રકારની માંગ છે. નીટની પરીક્ષા ઓનલાઈન મોડેલમાં લેવામાં આવે. દોષિતોને કડક સજા આપી પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા લેવા સરકાર તરફ માંગ કરવામાં આવી છે. ટાઈમ બાઉન્ડ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈ કરે અને એ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ડેઇલી બેઝિસ ઉપર સુનાવણી થાય અને નવા કાયદા પ્રમાણે એમને સખતમાં સખત સજા થાય અને એ પણ આવનારા 6 મહિનામાં થાય તો અને તો જ પબ્લિકને તેના ઉપર ભરોસો બેસશે કે ના, સરકારે આવી ચોરી થઈ, આવા કલ્પિતો છે એમને છોડ્યા નથી અને 6 મહિનામાં જેમ આપણે રેપના ગુનેગારને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરીએ છીએ એવી રીતે આ શિક્ષણ ઉપર રેપ કરનારા આવા કલ્પિતોને પણ ફાસ્ટ ટ્રેક સજા આપવી જોઈએ.